એક બ્રેકિંગ ન્યૂઝ ભરૂચ જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હવે શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે મહાનગરપાલિકાની 49 બેઠકો માટે જંગ જામ્યો છે। જિલ્લા પંચાયતની 32 બેઠકો પર મતદાન યોજાવાનું છે। 5 નગરપાલિકાની 85 બેઠક માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ કે જ્યાં પણ હવે મતદારો પોતાના મતદાનનો ઉપયોગ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। મહાનગરપાલિકાની 49 બેઠકો માટે જંગ જામ્યો છે। સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે જિલ્લા પંચાયતની 32 બેઠકો પર મતદાન થવાનું છે। 5 નગરપાલિકાની 85 બેઠકો માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો અત્યારે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। તમામ લોકોને ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે કે વધુમાં વધુ તમારા આ મતાધિકારનો ઉપયોગ કરો અને મતદાન કરવા માટે પહોંચી જાઓ। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા 4 નગરપાલિકા તેમજ 10 તાલુકા પંચાયતની કુલ 377 જે બેઠકો હતી તે પૈકી 38 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી। 339 બેઠકો માટે સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો। ખાસ કરીને 939 જેટલા ઉમેદવારો જે છે હાલ ચૂંટણી મેદાનમાં છે। ક્યાંક ને ક્યાંક તાપમાનનો પારો જે છે આસમાને પહોંચી રહ્યો છે। તાપમાનના પારાની અસર ક્યાંક ને ક્યાંક મતદાન પર પડે તેવું લાગી રહ્યું છે, પરંતુ વહેલી સવારથી જ મતદારોમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક મતદારોમાં મત આપવા માટે થઈને ભીડ જોવા મળી રહી છે ને સાંજના 7 વાગ્યા સુધી મતદાન જે ચાલશે, ત્યારબાદ કેટલા ટકા મતદાન થયું તે સમગ્ર જે આંકડો છે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે। વિરેન ડાંગરેજા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।